તો બિહારની રાજનીતિના મુખ્ય સમાચાર. બિહારમાં થઈ શકે છે મોટું રાજકીય ઉલટફેર. બિહારમાં ભાજપની સત્તા વધવાના એંધાણ. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને લઈ મહત્વના સમાચાર. નીતિશ કુમાર રાજ્યસભામાંથી સંસદમાં જઈ શકે છે. રાજ્યસભાના સાંસદ તરીકે નીતિશ કુમાર ભરશે ફોર્મ તેવી માહિતી સૂત્રો જણાવી રહ્યા છે. 16 માર્ચ પછી નીતિશ કુમાર આપી શકે છે સીએમ પદેથી રાજીનામું. નીતિશ કુમાર પછી ભાજપ જાહેર કરી શકે છે મુખ્યમંત્રીનો ચહેરો. રાજ્યસભાના સાંસદ તરીકે નીતિશ કુમાર ફોર્મ ભરશે તેવી માહિતી જે છે સૂત્રો જણાવી રહ્યા છે. તો બિહારની રાજનીતિના મુખ્ય સમાચાર અત્યારે સામે આવ્યા છે. બિહારની રાજનીતિને લઈને સૌથી મહત્વના સમાચાર. બિહારમાં થઈ શકે છે મોટો રાજકીય ઉલટફેર. બિહારમાં ભાજપની સત્તા વધવાના એંધાણ. જી હા, બિલકુલ આપને જણાવી દઉં કે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને લઈને અત્યારે મહત્વના સમાચાર જે છે સામે આવ્યા છે. નીતિશ કુમાર રાજ્યસભામાંથી સંસદમાં જઈ શકે છે. રાજ્યસભાના સાંસદ તરીકે નીતિશ કુમાર ફોર્મ ભરશે તેવી માહિતી પણ સૂત્રો હાલ જણાવી રહ્યા છે. બિહારની રાજનીતિના મુખ્ય સમાચાર અત્યારે સામે આવ્યા છે. જેવી રીતે વાત કરવામાં આવે, બિહારમાં થઈ શકે છે મોટો રાજકીય ઉલટફેર. તો આ મામલે વધુ અપડેટ સાથે મારા એસોસિએટ એડિટર ઉમંગ સોની ફોન લાઈનના માધ્યમથી જોડાઈ ગયા છે. ઉમંગ, બિહારમાં થઈ શકે છે મોટો રાજકીય ઉલટફેર. બિહારમાં ભાજપની સત્તા વધવાના એંધાણ. શું લાગી રહ્યું છે આપને? તંદુરસ્ત તબિયત ચાલી રહી છે, તેને લઈને મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરી રહ્યો છે કે આજે સાંજે આવનારી જેડીયુના રાજ્યસભા ઉમેદવારી યાદીમાં તેમનું નામ હોઈ શકે છે અને નીતિશ કુમારના પુત્ર નિશાંત કુમારને ડેપ્યુટી સીએમ બનાવી શકાય છે અને ભાજપના કોઈ પણ નેતાને બિહારના સીએમ તરીકેનું નામ જાહેર થઈ શકે છે એવું મીડિયા સૂત્રો જણાવે છે. તમને જણાવી દઉં કે આ બધી પરિસ્થિતિ જોતા કેમ બન્યું, કારણ કે નીતિશ કુમાર રાજ્યસભા થઈ ગયું તેનું મુખ્ય કારણ એ છે કે ભાજપ પોતાનો ખુરશીનો દાવો કરી શકે છે. બીજી બાજુ નિશાંતને પણ જો રાજ્યસભા મોકલવામાં આવે તો રાજકીય પ્રવેશ શરૂ થઈ શકે. ત્રીજું કે રામનાથ ઠાકુર પણ બીજા એનું નામ જેડીયુમાંથી જાહેર થયું છે, બીજા નામની સહમતિ બની રહી નથી. એનો મતલબ એવો થયો કે ક્યાંક ને ક્યાંક કૂતરું ગોઠવાયેલું છે. બીજી તરફ ચિરાગ પાસવાને એવું કીધું છે કે નીતિશ કુમાર ક્યાંય નથી જવાના, એ અહીંયા જ રહેવાના છે અને તેમની નેતૃત્વમાં મારી સરકાર બિહારમાં સારી ચાલી રહી છે. હવે તમને જણાવી દઈએ કે જો નીતિશ કુમારનો પુત્ર નિશાંત રાજ્યસભામાં જાય તો તેનો બે મોટો અર્થ નીકળી શકે છે કે પ્રથમ કે નીતિશ કુમાર 76 વર્ષ છે અને તેમની સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ અનેક છે. બીજું તમને જણાવી દઈએ કે જેડીયુ અને કાર્યાલયની બહાર અનેક પ્રસંગોને નીતિશ પછી નિશાંત નામને લખેલું પોસ્ટર પણ લાગી ચૂક્યું છે. એનો મતલબ એવો થયો કે ક્યાંક ને ક્યાંક નીતિશ કુમારનો જે પુત્ર છે નિશાંત એ એમની રાજકીય એન્ટ્રી થઈ શકે છે, કાં તો રાજ્યસભા સાંસદ બની શકે છે અથવા તો જો નીતિશ કુમાર રાજ્યસભા સાંસદ બને તો બિહાર ડેપ્યુટી સીએમ તરીકે નિશાંતનું નામ આવી શકે છે. એમ આ સાંજ સુધી બિહારનું જે પણ કોકરું ગોઠવાયેલું છે તેનો સાંજ સુધીમાં નિકાલ આવી શકે તેવો છે. દક્ષા. જી ઉમંગ, માહિતી બદલ આભાર. બિહારની રાજનીતિના મુખ્ય સમાચાર. બિહારમાં થઈ શકે છે મોટો રાજકીય ઉલટફેર. બિહારમાં ભાજપની સત્તા વધવાના એંધાણ. બિહારમાં મુખ્યમંત્રી નીતિશ કુમારને લઈને મહત્વના સમાચાર. નીતિશ કુમાર રાજ્યસભામાંથી સંસદમાં જઈ શકે છે. રાજ્યસભાના સાંસદ તરીકે નીતિશ કુમાર ભરશે ફોર્મ તેવી માહિતી પણ સૂત્રો જણાવી રહ્યા છે.